જય દ્વારકાધીશ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન। આજે આપણે બનાવીશું વધેલા ભાતમાંથી એકદમ નવો અને બહુ જ ટેસ્ટી એવો નાસ્તો। બાળકોને જો લંચમાં આપવા માટે કોઈ જ ઓપ્શન ન હોય તો આ નાસ્તો તમે બનાવીને લંચમાં આપી શકો છો અને સાંજે ચા સાથે પણ તમે નાસ્તો બનાવી શકો છો। અહીંયા મેં નાસ્તો બનાવવા માટે એક મિક્સર બાઉલ લઈ લીધું છે। તેની અંદર 2 કપ જેટલી સોજી એડ કરી દઈશ। જો તમને સોજી ના હોય તો તમે રવો પણ એડ કરી શકો છો। હવે તેની અંદર 1 કપ જેટલું દહીં એડ કરી દઈશું અને દહીંને આપણે સારી રીતે સોજીની અંદર મિક્સ કરી દઈશું। દહીંને સોજીની અંદર મિક્સ કરવાથી સોજી આપણી સારી રીતે ફૂલી જશે અને બહુ જ સોફ્ટ થઈ જશે। તેથી આપણે તેને દહીંની અંદર એડ કરી દઈશું। જો તમને પાણી એડ કરવા જેવું લાગે તો તમે પાણી એડ કરી શકો છો। અહીં આપણી સોજી સારી એવી પલળીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે તેને થોડીક વાર માટે ઢાંકીને રેસ્ટ આપીશું ત્યાર સુધી તે ફૂલી જાય। હવે મેં અહીંયા મિક્સર જાર લઈ લીધું છે। મિક્સર જારની અંદર હું અહીંયા લગભગ 3 કપ જેટલા વધેલા ભાત એડ કરી દઈશ। ભાત એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર 1 કપ જેટલો ચણાનો લોટ એટલે કે બેસન એડ કરી દઈશું અને અડધા કપ જેટલું દહીં એડ કરી દઈશું। દહીં એડ કરવાથી તેની અંદર પાણી એડ કરવું નહીં પડે। હવે તેને આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું। હવે તમે થોડીક વાર પછી જોઈ શકો છો આપણી પેસ્ટ સારી એવી ગ્રાઇન્ડ થઈને તૈયાર થઈ ગઈ છે। હવે તેને આપણે જે મિક્સર બાઉલની અંદર સોજી પલાળી હતી તે સોજી પલળી ગઈ છે, તેની અંદર આપણે બધું જ ટ્રાન્સફર કરી લઈશું। હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો આપણું બેટર સારું એવું સોજીની અંદર મિક્સ થવા લાગ્યું છે અને સોજી પણ સારી એવી પલળીને એકદમ સોફ્ટ થઈ ગઈ છે। હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। બેટર મિક્સ થઈ જાય ત્યારબાદ જેની અંદર આપણે બનાવ્યું હતું બેટર તેની અંદર થોડુંક પાણી એડ કરીને 2 મોટી ચમચી જેટલું પાણી એડ કરી દઈશું અને તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। વધારે પડતું પાણી એડ ન કરવું। જો વધારે પડતું પાણી હશે તો આપણા ઢોકળા સારા સોફ્ટ અને સ્પોન્જી નહીં થાય। હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। બેટર આપણું મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી દઈશું અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। આદુ લસણ અને મરચાંનો સ્વાદ ઢોકળાની અંદર બહુ જ સરસ આવશે, પરંતુ જો તમે લસણ ન ખાતા હોય કે લસણ ન ભાવતું હોય તો તમે લસણને સ્કીપ પણ કરી શકો છો। હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો બરાબર બેટરની અંદર આપણા બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે। અહીંયા બીજા કોઈ જ મસાલા એડ ન કરવા। હવે તેની અંદર 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું। તેલ એડ કરવાથી ઢોકળા આપણા ઠંડા થયા પછી પણ સોફ્ટ અને સ્પોન્જી રહેશે, મોઢામાં ડૂચો નહીં વળે। હવે તેલને આપણે સારી રીતે બેટરની અંદર મિક્સ કરી દઈશું। તમે જોઈ શકો છો બેટર સારું એવું આપણું મિક્સ અને તૈયાર થઈ ગયું છે। હવે તેને આપણે ઢાંકીને 15 મિનિટ માટે રેસ્ટ આપીશું। અહીંયા મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે। પાણી ગરમ થાય ત્યાર સુધી આપણે ઢોકળાની પ્લેટ પર તેલ ગ્રીસ કરી દઈશું, જેથી કરીને ઢોકળા આપણા તળિયે ચોંટી ન જાય। તેલ ગ્રીસ થઈ જાય ત્યારબાદ આપણે પ્લેટને ફરી કુકરની અંદર એડ કરીને આપણે તેને ઢાંકીને થોડીક વાર માટે ગરમ થવા દઈશું। હવે અહીં આપણું બેટર રેસ્ટ પર હતું તે સારું એવું રેસ્ટ થઈ ગયું છે। હવે તેને આપણે નાના મિક્સર બાઉલની અંદર એડ કરી દઈશું। જેટલા ઢોકળા બનાવવા હોય તેટલું જ આપણે બેટર સોડાવાળું કરીશું। હવે બેટરની અંદર એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર 1 ટીસ્પૂન જેટલો ઈનો એડ કરી દઈશું અને 1 ટેબલસ્પૂન જેટલું પાણી તેની ઉપર એડ કરી દઈશું, જેથી કરીને ઈનો સારો એક્ટિવેટ થઈ જાય। હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। ઈનો નાખ્યા પછી ખાસ ધ્યાન રાખવું કે તેને એક જ ડાયરેક્શનની અંદર મિક્સ કરવું। હવે બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેને સારી રીતે ફેટી લઈશું અને અહીં આપણી ડીશ પણ સારી એવી ગરમ થઈ ગઈ છે। તેની અંદર આપણે બધું જ બેટર સારું એવું પાથરી દઈશું। તમને જેટલી થિકનેસ સાથે ઢોકળા જોઈતા હોય તેટલું બેટર આપણે અંદર સ્પ્રેડ કરી દઈશું। બેટર આપણું સ્પ્રેડ થઈ જાય ત્યારબાદ તેની અંદર સ્પાઇસીપણા માટે આપણે તેની ઉપર સૂકા લાલ મરચાંનો પાવડર એડ કરી દઈશું। જો તમને મરી પાવડર ભાવતો હોય તો તમે મરી પાવડર પણ એડ કરી શકો છો। હવે મરચું એડ થઈ જાય ત્યારબાદ આપણે તેને ઢાંકીને થોડીક વાર માટે કૂક થવા દઈશું। 10 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા ઢોકળા સારા એવા ફૂલીને તૈયાર થઈ ગયા છે। આ રીતે છરીની મદદથી ચેક કરો તો છરી એકદમ ક્લીન બહાર આવે છે। હવે તેને આપણે ઠંડા થવા દઈશું અને તેની ઉપર તેલ ગ્રીસ કરી દઈશું, જેથી કરીને ઢોકળાની શાઇન અને ઢોકળા એકદમ સોફ્ટ થઈ જાય। હવે ઠંડા થઈ જાય ત્યારબાદ તેને આપણે પીસીસ કરી દઈશું। તમે કોઈ પણ શેપની અંદર તેના પીસ કરી શકો છો। હું અહીંયા તેના લાંબા પીસ કરી રહી છું। તમે સ્ક્વેર કે ટ્રાયેંગલમાં તેના પીસ કરી શકો છો અથવા તો મીઠાઈ એટલે કે કાજુ કતરી જેવા પણ તમે એના પીસ કરી શકો છો। અહીંયા મેં એકદમ મોટા એવા લાંબા પીસ કરેલા છે। હવે તેને આપણે આ રીતે તાવેતાની મદદથી બધા જ ઢોકળાને નીકાળી લઈશું। ઢોકળાની નીચે તેલ લગાવેલું હોવાથી ઢોકળા આપણા સારી રીતે નીકળી જશે અને અહીંયા જોઈ શકો છો આપણા ઢોકળા સારા એવા સ્પોન્જી અને જાળીદાર તૈયાર થઈ ગયા છે। તેને વઘારવા માટે મેં અહીંયા કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે। તેની અંદર 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું। તેલ બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ અડધી ચમચી જેટલી રાઈ અને અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું। જીરું અને રાઈ સારી રીતે ફૂટી જાય ત્યાર સુધી આપણે તેને કૂક કરવા દઈશું। હવે તેની અંદર લીલા સમારેલા મરચાં મેં આ રીતે લઈ લીધા છે, તેને એડ કરી દઈશું। જો તમને સ્પાઇસી ન ભાવે કે બાળકો માટે બનાવતા હોય તો તમે મરચાંને સ્કીપ પણ કરી શકો છો। હવે તેની અંદર 1 મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈશું। તલને આપણે સારી રીતે ફૂટવા દઈશું।
જો તમને તલ ભાવે તો તમે એડ કરી શકો છો, નહીંતર જો બાળકોને ન ભાવતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે ગેસ સ્ટવ ઓફ કરી દઈશું અને તેની અંદર 1 મોટી ચમચી જેટલું તીખું લાલ મરચું એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરી દઈશું. હવે બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. ચાટ મસાલો એડ કરવાથી ઢોકળાની અંદર બહુ જ સારો એવો સ્વાદ આવશે. હવે તેની અંદર જે ઢોકળા કટ કરી રાખ્યા હતા તે ઢોકળાને એડ કરી દઈશું અને ઢોકળા એડ થતાની સાથે આપણે તેને મિક્સ કરી લઈશું. વધારે પડતા મિક્સ ન કરવા, કારણ કે ઢોકળા આપણા કૂક થયેલા છે. જો વધારે મિક્સ કરશો તો ઢોકળા આપણા ભાગી જશે. અહીંયા આપણો વઘાર થઈને તૈયાર થઈ ગયો છે. તેની ઉપર ઝીણા સમારેલા ધાણા એડ કરી દઈશું અને અહીં આપણે સર્વિંગ પ્લેટમાં ઢોકળાને સર્વ કરી દઈશું. સર્વ કરતી વખતે તમે જોઈ શકો છો આપણા ઢોકળા એકદમ જાળીદાર અને સ્પોન્જી એવા સોફ્ટ તૈયાર થઈ ગયા છે. અહીંયા હું ઢોકળાની સર્વિંગ પ્લેટ તૈયાર થઈ ગઈ છે અને અહીંયા હું તેને ચા સાથે સર્વ કરી રહી છું. તેને ચટણી સાથે પણ સર્વ કરી શકાય છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી. અને હા, મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન જરૂર દબાવજો, જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે. મળીએ કોઈ નવી રેસીપી સાથે. ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.